સૌથી પહેલા વાત કરવી છે સૌરાષ્ટ્ર પર અવિરત વરસી રહેલી આફત કે જેના કારણે સ્થિતિ વિકટ બની છે। ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકામાં જાણે જળ પ્રલય થયો છે। ગામોના ગામ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ડૂબવા લાગ્યા છે। રોડ રસ્તા પર નદીઓ જાણે કહેર મચાવી રહી છે અને દ્વારકાવાસીઓ મેઘરાજાને ખમૈયા કરવા જગત મંદિર પહોંચ્યા અને બે હાથ જોડીને કહ્યું કે હે દ્વારકાધીશ, આ આફતથી હવે તમે જ બચાવી શકો છો। મેઘો ધોધમાર, જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર। કૃષ્ણનગરીમાં મેઘો ભરપૂર, આવ્યું આફતનું પૂર। ડૂબ્યા આશિયાના, તણાયો વેપાર, જિંદગી બની લાચાર। છેલ્લા 4 દિવસથી સૌરાષ્ટ્ર પર મેઘો તૂટી પડ્યો છે। ધોધમાર વરસાદથી કૃષ્ણનગરી દ્વારિકા જળમગ્ન બની છે। દ્વારિકામાં જ્યાં જુઓ ત્યાં આફતનું પૂર આવ્યું છે। શાંત નદીઓ ગાંડી તૂર બની છે। વિનાશની જીદે ચડેલા વરસાદી પાણી ઘરમાં ઘૂસી તાંડવ મચાવી રહ્યા છે। દુકાનોમાં તબાહી મચી છે। આકાશી આફતે સ્થિતિ વિકટ બનાવી દીધી છે। દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં આકાશી આફત અનરાધાર વરસતા કેશવપુર, ટંકારિયા અને પાનોલી ગામે 11 લોકો ફસાયા હતા। પાણીમાં ફસાયેલા લોકોને આંખની સામે મોત દેખાતું હતું અને એ વખતે એરફોર્સનું હેલિકોપ્ટર અને એરફોર્સના જવાનો જાણે દેવદૂત બનીને આવ્યા। જુદા જુદા વિસ્તારમાં ફસાયેલા 11 લોકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરી તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। દ્વારકામાં આભ ફાટતા 3 બત્તી ચોકથી રબારી ગેટનો વિસ્તાર પાણી થઈ ગયો। અનેક વિસ્તારમાં કમરડૂબ પાણી ભરાયા। યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા। પાણી ભરાતા ફસાયેલા યાત્રિકોનું ટ્રેક્ટરની મદદથી રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી। 3 બત્તી ચોક વિસ્તાર અને જે રબારી ગેટ કહેવાય છે ત્યાં સમગ્ર વિસ્તારમાં પાણી થઈ ગયા છે। કમરથી ઉપર પણ પાણી છે ને યાત્રિકો અહીંથી પસાર થતા તેમને નગરપાલિકાના તંત્ર દ્વારા રેસ્ક્યુ કરી અને હોટલમાં ખસેડવામાં આવ્યા હતા। નાના જે 1-2 વર્ષના બાળકો હતા તેમને સાથે લઈને જે યાત્રિકો મંદિરે દર્શન ગયા હતા ને રિટર્નમાં આવ્યા ત્યારે ધોધમાર વરસાદે અચાનક પાણી ભરાઈ જતા યાત્રિકો ભારે પરેશાન થયા હતા ને આ બાજુ દ્વારકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જળબંબાકાર છે। કલ્યાણપુરમાં અતિ ભારે વરસાદ વરસ્યો। રોડ રસ્તા પર નદીઓ વહેતી થઈ ગઈ। ઘરોમાં વરસાદી પાણીનો જમાવડો થતા જિંદગી મુશ્કેલીમાં મુકાઈ। જળ તાંડવે મચાવેલી તારાજીએ ઘર વખરીને મોટું નુકસાન કર્યું। કલ્યાણપુર ગામ પાસેના દેવળિયા પાટિયામાં પણ વરસાદી પાણીએ મુશ્કેલી સર્જી। દેવળિયા પાટિયા ગામના રસ્તાઓ પર નદી વહેતી થઈ। નદીના પૂરની જેમ ગામના રોડ રસ્તા પર પાણી વહેતા થયા। બજારોમાં ધસમસતા પાણીના પ્રવાહે નુકસાની અને તારાજી વેરી। દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ચાચલાણા ગામે પણ જમીન ત્યાં જળ થઈ ગયું। ગામમાં કમરસમા પાણી ભરાતા માનવ જિંદગીની સાથે પશુઓ પણ આફતમાં મુકાયા। પશુઓની જિંદગી બચાવવા ચાચલાણા ગામે પશુઓને છોડી મૂકવાની ફરજ પડી। કલ્યાણપુરના લાંબામાં પણ વરસાદની ધમાકેદાર બેટિંગથી અત્ર તત્ર સર્વત્ર જળબંબાકાર થઈ ગયો। લાંબા ગામના રસ્તા પર નદીઓ વહેતી દેખાઈ। ગામ પાસેનો દ્વારકા સોમનાથ હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો। દ્વારકામાં પડેલા ભારે વરસાદથી ઇસ્કોન ગેટ ફરી જળબંબાકાર થયો। ઇસ્કોન ગેટ પર પાણી ભરાતા યાત્રિકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી। યાત્રાધામ દ્વારકામાં આજે વરસાદે ફરી તબાહીના દ્રશ્યો સર્જ્યા છે ત્યારે મુખ્ય જે હૃદય સમાન ઇસ્કોન ગેટ હું આપને દ્રશ્યો બતાડીશ હાલમાં કે જામનગર, પોરબંદર અને ઓખાને જોડતો આ મુખ્ય માર્ગ છે। આપ જોઈ શકો છો હાલમાં અહીંના દ્રશ્યો કે ભારેથી અતિ ભારે વરસાદની સાથે સમગ્ર બેટમાં ફેરવાઈ ગયો છે। હાલના આ દ્વારકાના પાણીના દ્રશ્યો છે। ખંભાળિયાનું ટંકારિયા ગામ બેટમાં ફેરવાયું। અડધાથી વધુ ઘરમાં ગામમાં પાણી ફરી વળ્યા। ચારે તરફ ગામમાં કમરસમા પાણીનો ભરાવો થઈ ગયો। ટંકારિયા બેટમાં ફેરવાતા કુદરત સામે જિંદગી લાચાર બનેલી દેખાઈ। ટંકારિયા ગામમાં આભ ફાટ્યા બાદ ગામનું સ્કૂલ ગ્રાઉન્ડ તળાવમાં ફેરવાયું। રોડ રસ્તા પર પાણી જ પાણી જોવા મળ્યું તો ખેતરોએ જળ સમાધિ લઈ લીધી। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદથી અનેક ડેમ ઓવરફ્લો થયા છે। સામોર ગામનો વચકુ ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોનો સિંચાઈનો પ્રશ્ન હલ થયો છે। દેવભૂમિ દ્વારકામાં જળ પ્રલય થયો છે। વરસાદ રોકાતા અત્યારે થોડો હાશકારો થયો છે પણ હવામાન વિભાગની આગાહી છે કે આ મેઘો આમ રોકાવાનો નથી। 25 થી 26 સુધી મેઘાનું આક્રમણ ચાલુ રહેવાની આગાહી છે અને જો આ ભવિષ્યવાણી સાચી પડી
તો દ્વારકાની સ્થિતિ અતિ વિકટ બની શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.